જય રણછોડ મિત્રો, આજે હું આવી છું નાંદોલ ગામમાં 2 દફતર, 3 ડઝન ચોપડા, નોટબુક, કંપાસ અને 500 રૂપિયા રોકડા એ સેવાનો લાભ મુકેશભાઈ આપેલો છે. હું નાંદોલ ગામમાં આવી છું અને આ બેનના આ દીકરીઓના પપ્પા 4 વર્ષ પહેલાં અવસાન પામ્યા છે અને આ બેન પોતાની દીકરીના ભવિષ્ય માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. બાળકોનું શિક્ષણ એ સૌથી મોટી સેવા છે. મારી નાની કોશિશથી દીકરીના ચહેરા પર સ્મિત આવ્યું એ મારા માટે સૌથી મોટો આનંદ છે. ઈશ્વર આ દીકરીને ભણવામાં ખૂબ સફળતા આપે, જીવનમાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના છે. અને હા, બાળકોનું શિક્ષણ એ સૌથી મોટી સેવા છે અને એ સેવા મુકેશભાઈ આપેલી છે. તો મિત્રો, તમે પણ આવી સેવા કરવા ઈચ્છતા હોય તો મારો QR નંબર આપી દઈશ. સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ છે, QR કોડ આપીશ. તમને જે યોગ લાગે એમાં દાન કરજો. તમે બાળકોનું શિક્ષણ સૌથી મોટી સેવા. મારી નાની કોશિશથી દીકરીના ચહેરા પર એટલું સ્મિત આવી ગયું છે અને દીકરીઓ ખુશ થઈ ગઈ છે. બસ ગરીબ પરિવાર આ રીતે ખુશ રહે. ભણવામાં દીકરીઓ આગળ છે, હોશિયાર છે. અમુક વાર હોશિયાર દીકરીઓ હોય પણ એમને પોતાની પૂરતી વસ્તુ ના મળે એટલે ભણવાનું છોડી દે છે. તો ક્યારેય એવા નિરાશ ના થતા મારા નંબર ઉપર કોન્ટેક કરજો. હું બને એટલી મદદ કરીશ મિત્રો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. છોકરીઓ બહુ હોશિયાર છે ને મમ્મી તો છે પણ પપ્પા નથી, ને પપ્પા ના હોય એટલે અમુક ખ્વાહિશો કોણ પૂરી કરે. અને એની મમ્મી તો બિચારી ઘરે છોકરીઓને સાચવીને બેસી રહે છે. કામ મળે તો કરે. તો ભણવાના પૈસા એટલા બધા વધી ગયા છે કે ક્યાંથી લાવે, ક્યાંથી શું કરવું એ જ તકલીફ છે અત્યારે. આ મોંઘવારીમાં છોકરીઓને ભણાવવું મુશ્કેલ છે, પણ આવા મુકેશભાઈ જેવા દાતાઓ મળે તો કોઈને બી ભણવામાં તકલીફ ના પડે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. મુકેશભાઈ, થેન્ક યુ, તમારો આભાર. અને તમે જે બી કાર્ય કર્યું છે ને મને જે સપોર્ટ કર્યો છે મારા ટ્રસ્ટ માટે, તહે દિલથી તમારો આભાર માનું છું. જય રણછોડ, જય રણછોડ.